ઘણા માણસો ઈ પરેશાનીની અંદર હોય છે કે માહે રમઝાન શરીફની અંદર એવો કયો સમય છે જેની અંદર દુઆ કબૂલ થાય. તો આપણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમની તાલીમાતને પઢીએ, ઓલિયા અલ્લાહની દીધેલી શિક્ષાને જોઈએ તો આપણને બિલકુલ સાફ ઈ સમજ આવે છે કે માહે રમઝાનુલ મુબારકનો હર લમ્હો બાબરકત છે. જે પણ લમ્હો તમને નસીબ થાય એ લમ્હાની અંદર અલ્લાહ રબ્બુલ આલમીનની બારગાહમાં દુઆ કરતા જ રહ્યો. પણ તમે કહેશો કે આ બધાય 24 કલાકની અંદર ખાસ સમય કયો છે જે સમયની અંદર દુઆઓ કબૂલ થાય છે? તો સાંભળો, ઓલિયા અલ્લાહ કહે છે કે માહે રમઝાન શરીફની અંદર બે સમય ખાસ છે જેમાં દુઆ કબૂલ થાય છે. પહેલો સમય સહેરીનો છે. જ્યારે સહેરીનો સમય આવે ત્યારે બંદાએ મોમિનની દુઆ કબૂલ જ થાય છે. અને રમઝાન શરીફની અંદર તો અમે જોઈએ છીએ કે જ્યારે આખી દુનિયા સૂતી હોય, જહાં ભરના માણસો સૂતા હોય, પણ સુન્ની મુસલમાન ઊભો થાય અને ઘરની બહેન દીકરીઓ પણ રસોડાની અંદર ખૂબ મહેનતો કરી અને ઘરના નાના બાળકોને, મોટા માણસોને બધાને ઊભા કરી અને દસ્તરખાન ઉપર જમા કરે. દસ્તરખાન ઉપર બેસવું ખાલી ખાવું પીવું નથી, એ તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત છે. અને ફજર પહેલા સુબહ સાદિક હજી થઈ નથી એ સમયે જ્યારે આખો ઘર દસ્તરખાન ઉપર બેઠો હોય અને દસ્તરખાન ઉપર બેઠા રબની નેમતો ખાતા જ્યારે દુઆ કરવામાં આવે ને તો સાહેબો યકીન માનો આ એવો ખાસ કિંમતી અને મુબારક સમય છે જે મુબારક સમયે કદી દુઆ રદ નથી થતી. ઓલિયા અલ્લાહ આ જ સમયની અંદર તો તહજ્જુદ પડતા હતા. તો આ સમય એટલો ખાસ કેમ છે? અલ્લાહુ અકબર. આ સમયની કસમ અલ્લાહ તાલાએ કલામે ઇલાહીની અંદર ઇરશાદ ફરમાવી છે. આ એવો સમય જ્યારે રાત ગુજરતી હોય અને સવાર આવવાની હોય. આ એટલો ખાસ સમય એટલે છે કે આ સમયે તાજદારે અરબો અજમ, ફખરે બની આદમ, રસૂલે મોહતરમ જનાબે પાક હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિલાદત થઈ છે. એ વિલાદતનો સમય છે જે સમયે આપણે સહેરી કરીએ છીએ. અલ્લાહ તાલા હુઝુર પાકના મિલાદના એ સમયે આપણને સહેરી કરાવે છે અને એ સમયે જે દુઆ કરવામાં આવે, અલ્લાહુ અકબર, એ દુઆ કદી રદ નથી થતી. મારા આકા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે બીજો એ સમય જે સમયે ઇફતાર કરવામાં આવે, જ્યારે મોમિન મુસલમાન આખા દિવસનો ભૂખો પ્યાસો થાયકો પોતાના ઘરે પહોંચે અને ઘરે પહોંચી અને ઘરના બધાય સભ્યો દસ્તરખાન ઉપર બેઠા હોય, મારા આકા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે જ્યારે એ બધાય દસ્તરખાન ઉપર બેઠા હોય, ઇંતજાર થતું હોય ઇફતારીના સમયનું, ખાવાનું પણ સામે છે, ઠંડુ પાણી પણ સામે છે, સારી ગિઝાઓ પણ સામે છે, અને ઈ સમયે ઇંતજાર થાય છે. 10 મિનિટ બાકી છે, 15 મિનિટ બાકી છે, હવે ઇફતારી થશે. એ ઇંતજારમાં બેઠા આદમીને મૌલા રબ્બુલ ઇઝ્ઝત પોતાની શાન સાથે જોવે છે અને જોઈને કહે છે, એ ફરિશ્તાઓ, આ મારા બંદાઓ ખાતા કેમ નથી? ફરિશ્તાઓ કહે છે, મૌલા, એ બધાય રોજદાર છે, એમણે રોજા રાખ્યા છે અને તારી ખુશી અને રઝા માટે એ સમયનો ઇંતજાર કરી રહ્યા છે જે સમય તે એમના માટે મુકર્રર કર્યો છે. મૌલા રબ્બુલ ઇઝ્ઝત કહે છે કે એ ફરિશ્તાઓ આ ખાતા પહેલા શું કરી રહ્યા છે? મૌલા, તારી બારગાહમાં ફરિયાદ કરી રહ્યા છે, અરજી કરી રહ્યા છે. મૌલા રબ્બુલ ઇઝ્ઝત કહે છે, ફરિશ્તાઓ ગવાહ થઈ જાઓ, હાથ એમના નીચે પછી આવશે, હું એમનો રબ એમની બધી જાયઝ તમન્નાઓને પૂરી કરી દેવાનો છું.